गिरनारी महाराज नमः पार्वती महादेव। हजी आमां कोई बाकी रही गयो होय आ शरणागतिनी निशानी छे। कोई कामो આવી જાય આપણી પાસે કાંઈ ન હોય એનો ખબર હોય પછી આપણે આમ કામ કરી છે ને શરણાગતિ બાબા મારા હાથમાં કાંઈ છે નહીં તો આપણે તો પરમ તત્વની સામે શરણાગતિ સ્વીકારવાની છે। સિંધમાં એક મહાન ભક્ત કવિ થઈ ગયા કોંરામ, તમે એની કેસેટો સાંભળી હશે। કનૈયા લોલી કાન લોલી કૃષ્ણના પરમ ભક્ત હતા। ગામમાં આમ કરાચીમાં ક્યાં રહેતા આમ ચાદર પથરે અને ભજન ગાય એટલે પૈસાનો ઢગલો થઈ જાય। એ લઈને કોઈ ગાયોના ચરામાં નાખી દે, પક્ષીના ચણમાં નાખી દે। એમને પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે ભગત, ભગવાનને પામવું હોય તો શું કરવું જોઈએ? સીધો રસ્તો કયો? તો કે ભગવાનને જો પામવું હોય ને તો આ સીધો રસ્તો છે, આધીનતા, શરણાગતિ। જેણે જેણે આધીનતા સ્વીકારી એને ભગવાન મળ્યો, સમજ્યા? બાકી તલવારું કાઢી એને ભેગું ન થયું, મેળ ન આવ્યો। એટલે જ આપણે દાદા પાસે શરણાગતિ સ્વીકારવાની છે। બધાએ ઊંચા હાથ કરીને એક વખત બોલો નમઃ પાર્વતી મહાદેવ। ભારત વર્ષની દીકરીઓની તેજ વિશે અને તાકાત વિશે બહુ ગજબ વાત કરી। ભારતીય નારીની તાકાત કેટલી ગજબ છે। 10 વર્ષનો દીકરો હોય અને માં હાથમાં તલવાર લેવરાવી શકે, લગ્ન કરી અને ત્રિયાસંગ भेंट के बाद સંન્યાસ પણ લેવરાવી શકે। બંગાળના ગોળ મહારાજાને માં સંન્યાસ લેવરાવી શકે અને યુદ્ધના મેદાનની અંદર 10 વર્ષનો દીકરો હોય તો માં હાથમાં ખડક તલવાર લેવરાવી શકે। ભારતની ધરતીની તાકાત જ આ છે। એટલે જ કવિએ બહુ સુંદર એક કવિ દાદે કીધું છે કે શબ્દ એક શોધો ત્યાં સંહિતા નીકળે અને કૂવો એક ખોદો ત્યાં સંહિતા નીકળે। આ ધરતીની તાસીર કાંક અલગ પ્રકારની છે। બહુ સરસ વાતો કરી। જ્યારે પોતે ગંગા સતીના જીવન વિશે વાત કરતા હતા મને એમ થયું કે થોડી અટકાવે થારો હું કાંક કહી દઉં। શબ્દ એક શોધો ત્યાં સંહિતા નીકળે અને કૂવો એક ખોદો ત્યાં સરિતા નીકળે। અજબ તાસીર છે આ ધરાની કે અહીંયા મહાભારત વાવો ને ગીતા નીકળે। પોતે એક લીટી બોલ્યા મને પીડા થઈ હતી કે સિંહ શબ્દ લાગ્યો ને એમાં અમે ઘણું ખોયું છે। ક્ષત્રિયોએ લીલા માથા ઉતારી અને આ સંસ્કૃતિનું રક્ષણ કર્યું, ધરતીનું નહીં। ક્ષત્રિયોએ એમના લીલા માથા ઉતારી અને સંસ્કૃતિનું રક્ષણ કર્યું છે। અને ગીતાકારે ગીતાજીના 18મા અધ્યાયના 42મા શ્લોકમાં બાપુ બહુ સુંદર વિવેચન કર્યું છે। શૌર્યમ તેજો ધૃતિદાક્ષમ યુદ્ધે ચાપ્ય અપલાયનમ। ક્ષત્રિય કેને કયો અને ક્ષત્રિયના ગુણ શું હોવા જોઈએ? પોતે કીધું બાપ થઈને પણ સાત્વિક બાપ થઈને રહેવાની વાત કરી। પોતે બહુ ગજબ વાત કરી કે મેં સિંહ બની તો ઘણું ગુમાયું છે। એટલે મને પીડા થઈ કે તમે સિંહ બની અને ઘણું પ્રાપ્ત કર્યું છે, ગુમાયું નથી। મને એવા અજબ ડાપણની કોઈ બુદ્ધિ નથી જોઈતી। કીધું એક ભાઈ કે નીકળ્યો ને પછી ગયો દરજીને ત્યાં કાપડ લઈને ગયો ને પછી કીધું કે મારે કપડા બનાવવા છે કે એમ કે હા। તો કે પેન્ટની સિલાઈ શું લ્યો છે? પેલા કીધું 200 રૂપિયા। લેગાની સિલાઈ કે 70 રૂપિયા અને કે સડાની સિલાઈ તો કે 10 રૂપિયા। તો કે સડી જ બનાવવી છે। જેણે ગાળિયા કરવાના ધંધા કર્યા છે ને એને ભક્તિનો કોઈ સંબંધ નથી। એવી અજબ ચાલાકીનું મને ડાપણ નથી જોતું। કવિએ બહુ સુંદર વાત કરી એમ। પછી કે દરજી બિચારો માપ લેવા માટે ફર્યો, ચારે બાજુ ફર્યો તાર તો માંડ એની પટ્ટી પૂરી થઈ। લંબાઈની વાત કરી એટલે ઢીચડથી નીચે ગયો, હજી નીચે ગયો, હજી છેક પાણીએ સબાડી દો કે આવડો ચડો હું પહેરું છું। 10 રૂપિયામાં ભલા મોણા લહેંગા સીવડાવીને જતા રહે ને દર્દી 3 દિવસ બીમાર થઈ ગયો હતો। એક બાઈ મણો કે હાથમાં થેલેલી નીકળે કે અનાજવાળાની દુકાને કે ભાઈ કે શું ઘઉં રાખો છો કે રાખી છે 5 કિલો ઘઉં દઈ દો ને 5 કિલો ઘઉં દઈ દીધા। તો કે હવે એક કામ કરો કે શું ચોખા છે કે ચોખા છે નાખી દો ને કે 5 કિલો ચોખા નાખ્યા। ક્યાં નાખું? કે આ થેલીમાં? પણ કાં તો બધું મિક્સ થઈ જશે કે પરિવાર બહુ મોટો છે અમે સાફ કરી લઈશું અને વીણીને એને અલગ કરી દઈશું। ભાઈએ 5 કિલો અંદર ચોખા નાખ્યા તો કે બાજરો રાખો કે બાજરો છે તો કે 5 કિલો બાજરો કરી દો। 15 કિલો ધાનની થેલી ભરી અને બાઈ હાલતી થઈ
એટલે વેપારીએ એટલું કીધું, બેન આના પૈસા? તો કે પૈસા તો મહિના વાહે મળશે એમ. તો કે બેન આવા ઉધારીના ધંધા હું કરતો નથી. તો કે તારું ધાન પાછું લઈ લે. એ કે 1.5 મહિનો વેણવામ થાય મને આ તું ધાન લઈ જા બેન, 1.5 મહિના પૈસા દઈ દે. એટલે જેને ગાળિયા કરવાના ધંધા છે ને એની વાત તો આખી અલગ જ છે. પણ જીવનને મિત્રો રામાયણ જીવનમાં વસાવવાની બહુ જરૂર છે. જીવન તો સારું જીવવું હોય ને. મને આજ એક મારા મિત્રે રામસિંહભાઈએ પ્રશ્ન કર્યો હતો કે સમાજને બદલવો હોય તો, જે સમાજની અંદર ખોટા વિચારો ઉભા થયા છે દિનેશભાઈ, એ સમાજનો બદલાવ લાવવો હોય તો મેં આવી શકે ને. બીજી વાત કરી દઉં કે બાઇબલ અને રાઇફલ હાથમાં આપી હતી, એ દેશને વિચાર ન બદલી શક્યો. અને કાળિયો ઠાકર મારો બાપ કૃષ્ણ બેઠો ને, એને બહુ સુંદર એક વાત આપી હતી, વિશ્વને જીતી લીધું. તો વિશ્વને જીતવાનો એક નાનકડું હથિયાર આપી દઉં, અને હર ઇન્સાન કે પાસ વો હે. મારે એટલા માટે જ આ વાત કરવી છે. મારે સમાજને એક લીટી કઈ જાવું છે. અહીંયા બેઠેલા 2 વ્યક્તિ આ વાત પકડી લે અને જો સમાજ ન બદલાય ને તો મને મારું નામ બારોટ તરીકે રદ કરી દેજો. આયુર્વેદિક દવા છે. હું બારોટ તરીકે જાહેર કરું છું કે હું બારોટ તરીકેનું મારું નામ રદ કરી દઈશ. 2 ચીજ લઈને નીકળો અને સમાજ બદલાઈ જશે. અને 2 ચીજ એક જ છે. કઈ? એક ઋષિ વિચાર એટલે શ્રીમદ ભગવદ ગીતાનો વિચાર, અને બીજા હાથની અંદર મિત્રો પ્રેમ લઈને નીકળો. અરે સાચે પ્રેમ કી તો સારે જહાં પે અસર હોગી, ન હોગી તો તેરી કहीं કસર હોગી. કોક દિવસ નિસ્વાર્થ ભાવે આ સમાજના યુવાનોને હું કહું છું કે કોક દિવસ નિસ્વાર્થ ભાવે કોઈ સંબંધ વગર જાય અને તમારા સમાજના દીકરાઓની ઘરે અડધો કલાક બેસવાનું તો રાખો. આ સમાજ બદલાઈ જશે મિત્રો. પણ જનરેશન ગેપ મેન તમે ઉભા કર્યા છે. સમાજની અંદર જનરેશન ગેપ મેન તમે ઉભા કર્યા છે. આ મોટો છે, આ નાનકો છે, આ ધનપતિ છે, આ દરિદ્ર વ્યક્તિ છે. મારે આવતીકાલે નીકળી જવું છે એટલે ચોક્કસ આ કથાના મંડપમાંથી એક લીટી કહીને જવી છે મારે, કે સમાજને બદલાવો હોય ને મિત્રો. અહીં બેઠેલા જે 25-50 દીકરીઓ હોય કે ભાઈઓ હોય, પહેલો સમાજનો બીજ પહેલો કયો એ તમને કહું? પહેલું જ બાળક. અને બાળકની ગળથુથીમાં બાપ સંસ્કાર ના આપે, એ માં આપે. બાળકની ગળથુથીમાં એની જનેતા સંસ્કાર આપે. એટલા માટે આ દીકરીઓને મેં ટાર્ગેટ બનાવીને 2 વાતો કરી છે. સીતા ધનુષ તોડાવી શકે છે અને દ્રૌપદી ધનુષ સંધાવી શકે છે. સીતા ધનુષના ટુકડા કરાવી શકે અને દ્રૌપદી ધનુષ ટંકાર કરાવી કે ચહુ ચક્ર ચલ ચલીએ શેષ ચલ મળીએ શેષ ચલ ચલ હા શેષ ચલ ચલીએ કમટ પીઠ કલ મળીએ દહલથી મેરુ મર્યાદા મૂકી. યુદ્ધનો ટંકાર કરાવી શકે દ્રૌપદી હોઈ શકે, પણ ધર્મનું યુદ્ધ હતું. હું આ દીકરીઓને કહીશ અને મારા યુવાન મિત્રોને કહીશ કે સમાજને બદલાવવાની ઈચ્છા હોય ને, તમને એમ લાગતું હોય કે અમારા સમાજમાં ન કરવા યોગ્ય વાતો આવી ગઈ છે. હમણાં જ ભાઈએ વાત કરી હતી, 2 ફરિયાદો કાંઠા 24ની ખૂબ આવે. એક તો હમણાં કીધું ને ભેરવો જાગતો આવ્યો છે, એક તો ભેરવો જાગ્યો છે, અને એક હાતમ આઠમ જાગી છે. અને 12 માસ ચાલે હાતમ આઠમ. આ સમાજની અંદર 2 વાતો ગજબ ચાલે છે. ઘણાને અનુકૂળ નહીં આવતો અને હું બોલું છું, મને વિશ્વાસ છે મારા ભાઈએ સમરસિંહભાઈએ ગજબ વાત કરી કે મારું બોલેલું ઘણા નહીં ગમે, અને ન ગમે તો મિત્રો માફ કરજો, બારોડ છું ને એટલે આજ મારે 2 વાતો કરીને જ આવી થઈ કે તમે કોણ છો એ તમને ખબર છે? કોકદી પ્રજાપતિનો વેશભૂષા મૂકી દો, કોકદી પ્રજાપતિની વેશભૂષા મૂકી અને અંધાર પછડા જેમ રાજાઓ નીકળતા હતા પહેરીને અને ગામનું નિરીક્ષણ કરતા હતા. અને છેલ્લે વાત કરી દઉં કે હનુમાનજી મહારાજને રાતે નીકળાયા હતા. કણે ભગવાને એટલું કીધું તું તારે લંકાનો અભ્યાસ કરવો છે કા, તો લંકાનું રાતે નિરીક્ષણ કરજે. રાત્રિનો સમય એવો છે ને કે બધી ખબર પડી જાય. એમ તમને કહું છું કે કોક દી અંધાર પછડા ઓઢીને પ્રજાપતિઓ નીકળજો. બહારના સમાજને તમારા ઉપર કેટલો વિશ્વાસ ને ભરોસો છે. પ્રજાપતિ એટલે જ વિશ્વાસ. અને હમણાં મારા સમરસિંહભાઈ બોલ્યા, અને હું વર્ષોથી કહેતો આવું છું કે પ્રજાપતિનો બીજો અર્થ જ ભક્તિ થાય છે. પણ કે અમે કૃષ્ણ ભક્ત છીએ એટલે પાંડવો રમ્યા હતા, પાંડવોએ બધું ખોઈ નાખ્યું હતું અને દ્રૌપદીને હારી જવું પડ્યું હતું. પાંડવોએ બધું ખોઈ નાખ્યું હતું, પાંડવોના માટે કરીને કૃષ્ણને પીડા ભોગવવી પડી હતી. પરમાત્માને કેટલી બધી અર્જુનની પ્રતિજ્ઞાઓ તોડાવી નાખવી પડી હતી. સમાજને બદલાવવો હોય તો બીજી વાત કહું છું કે વેદ વિચાર એટલે શ્રીમદ ભગવદ ગીતા ઉપનિષદોનું દહન કરી અને ભગવાન ગીતાકારે જે વાતો કરી છે ને, એ વાતો લઈ અને નિસ્વાર્થ નિષ્કામ ભક્તિથી અને પૂર્ણ પ્રેમ ભરીને આવડા બચ્ચાને ખબર પડે ઘનશ્યામભાઈ કે આ મને ઓળખતો નથી અથવા તો મારો પરિચય નથી, નાનું બચ્ચું છે એ પાસે નથી આવતું,
એને જો આપણા અવાજનો પરિચય ન હોય તો એ આપણી પાસે ના આવે ભલામણ તો કદાચ આવડા 60-70 વર્ષના માણસને તો બધી ખબર પડી જતી હોય, 40 વર્ષના ભડભાદરને બધી ખબર પડતી હોય કે આ પાખંડ છે, આ પ્રપંચ છે, આ દંભ છે, આ દેખાવ છે. અને અહીંયા નિષ્પૃહ પ્રેમ છલકે છે, અહીંયા નિષ્કામ પ્રેમની ધોધ વહી રહ્યો છે એ ખબર પડે છે. જો સમાજને બદલાવો હોય તો આજ મહામંત્ર આપીને જોશું. બે જણા વ્રત લઈ લે, નક્કી કરે કે આપણે કરવું છે પ્રયત્ન, નિસ્વાર્થ અને નિષ્કામ ભાવે પ્રેમ લઈ અને ખાલી એના ઘરના હમાચા લ્યો. અરે વેદનો વિચાર નહીં એક વખત ખબર પડે ને તોય હાલશે, ઋષિના વિચારોની ખબર તમને નહીં મળે ને તોય હાલશે. મિત્રો, માત્ર ને માત્ર સારી વાતો એની ઘરે જઈને કરો અને એને પ્રેમથી જીતી લો. તમારું જીવન સારું હશે ને તો એને સંકોચ થઈ જશે, એ ખોટા ધંધા મૂકી દેશે. ભાઈ મણા, આ તો હું તમને એક નાનકડો મારો અનુભૂતિનો વિષય કહું છું. અરે શિવાજીની માં જીજીબાઈના જીવનનો નાનકડો પ્રસંગ છે કે સિંહની મૂછ પર ઊંચી કરી અને એક દાંત ગણ્યા હતા. સિંહ વડારણ અરી ગંજણ ખેંચ ઘટે ગજદંત. સિંહની તાકાત કેટલી હોઈ શકે? અરબારીએ મારા આગળ નાનકડો પ્રસંગ કીધો કે એમાં બન્યું કેવું રાવજીબા કે અમે બકરા ત્યાં ઘેટા ચારતા હતા અને એક સિંહ આવ્યો, એનું મારણ હતું અને એના સામે અમે વિરોધ ન કરી શકીએ. અમે અમારી તાકાત બહારની વસ્તુ હતી, અમને ખબર નથી કે સિંહને કઈ રીતે ભગાવી શકાય. એ મજબૂત ઘેટો લઈ અને સિંહે એક જ ઝાપટ મારી અને ઘેટાને પોતાના દાંત વચ્ચે પકડી 2-4 કદમ પાછા માંડી અને ફાળ હાથી ભડક ઉપર એક ભેખડ ઉપર સિંહણ બેઠી હતી, પોતાની પત્ની બેઠી હતી. એ પોતાનું અડધું શરીર માથે ગયું. વરસાદ તાજો થયેલો હતો, માટી લઈને સિંહ નીચે પડ્યો, ઘેટો એક બાજુ પડ્યો. બીજી વાર ઘેટાને ચાલ્યો, બીજી વાર પ્રયત્ન કર્યો, પૂણા ભાગનું શરીર ગયું, પાછો લઈને માટી લઈને ઘેટાને લઈને નીચો પડ્યો. ત્રીજી વાર પ્રયત્ન કર્યો, ત્રીજી વાર નિષ્ફળતા મળી, સિંહ થાકી ગયો. મારી સામે કીધેલો આ પ્રસંગ છે સાહેબ મિત્રો, એક રબારીના દીકરાએ કે સિંહ કેને કયો. ત્રીજી વાર નીચે પડ્યો, સિંહ થાકી ગયો, ઘેટાને એક બાજુ મૂકી દીધો. સિંહણ ઉપર બેઠી બેઠી દેખતી હતી, નીચે ઉતરી ઘેટાને ઝાલી અને એક હાકલ કરી, અડુડ હાકલ કરતા માથે લઈ અને ઘેટાને ચડી ગઈ. ઘેટાને એક બાજુ નાખી, સિંહણ નિરાતે બેસી ગઈ. સિંહ વિચાર કરી પાછો ઉપર ચડ્યો, માર્ગથી ઉપર ચડી, કેડીથી ઘેટાને દાંતથી પકડી નીચે ફગાયો, પાછો પોતે નીચે ઉતર્યો. અમે કે દિનેશભાઈ બારોટ આ બધું નિરીક્ષણ દૂરથી બેઠા બેઠા કરતા હતા, આ લોકો કરે છે શું? સિંહ ભીખડ ઉપર ચડ્યો, કેડીથી માથે ચડી અને ઘેટાને નીચે નાખી દીધો, ઘા કરી દીધો. લોકશાહી આને કહેવાય, લોકોમાંથી આપણને મળે છે. ઘા કરી દીધો સિંહનો, અરે ઘેટાનો. સિંહ નીચે ઉતર્યો, નીચે ઉતરી ઘેટાને ઝાલી અને એક હાકલ કરી ઘેટાને લઈને ઉપર ચડી ગયો. ઘેટાને એક બાજુ નાખ્યો, સિંહ બેઠી હતી, સિંહણ બેઠી હતી. સિંહણના માથામાં સિંહે એક જ પંજો માર્યો અને સિંહણનું મૃત્યુ કરીને મારી નાખ્યું. વિચાર કર્યો કે હું નર ઉઠી, હું પુરુષ ઉઠી ભલામણા, અને તું સ્ત્રી મારા આગળ તાકાત બતાવે, મારા આગળ તું તારું ખમીર બતાવે. આ સિંહોમાં આ ત્રેવડ હતી. આજના સિંહમાં આ ખમીરાત પડે અત્યારે હાલમાં છે, એટલે સિંહોની પૂજા થાય છે. જોગમાયા એટલે માથે બેહે. અમારો કૈવર ચંદ બિરદાઈ એમ કે ચિંતા વિઘ્ન વિનાશની કમલાસની સગત વેશ હાથી હંસ વાહિની મૈયા દેહુ સુમત નમો યાદી અનાદિ તુહી માં ભવાની તુહી જોગ માયા તુહી બાક બાની તુહી ધરણી આકાશ વિભુમ સારમ તુહી મોહ માયા વિશુલ ધારમ તુહી ચાર વેદમ ખટમ ભાસીની તુહી જ્ઞાન વિज्ञान में सर्वभिनी તુહી विद विद्या चुदे प्रकाशी कलामंड 24 की रूप राशि તુહી रागनी राग वेदम पुराणम તુહી जंत्र में मंत्र में सर्वजानम તુહી चंद्र में सूर्य में एक भासम તુહી तेज में पुंज में हो प्रकाशम તુહી शोषणी पोषणी तीन लोकम તુહી जागती सोवनी दूरदोषम તુહી धर्मनी कर्मनी जोग माया તુહી खेतरी भुचरी विद्रकाया તુહી रिद्धि सिद्धि एक दाता जोगनी भोगनी हो विधाता તુહી चार मानी તુહી चार खानी તુહી आत्मा पंचभूतम प्रमाणी તુહી सात दिपे नवे खंड मंडी તુહી घाटी घाट ब्रह्मांडी તુહી धरनी आकाश तुम वेद मानी नित्य नव तो बना हो भवानी તુહી उद्र में तीन लोक उपावे તુહી चिन्ह में खान पान खपावम તુહી एक अनेक माया उपावम अन તુહી ब्रह्म भूतेषु विष्णु कहावम તુહી मात होय ज्योति स्वरूपम काल महाकाल मायावी रूपम તુહી होर ओंकार ओंकार बानी તુહી स्थावर जंग में पशुपानी તુહી तो एक चंडी हरि शंकरी ब्रह्म भाग्य खंडी તુહી कच्छ रूपम उद्वती बिलोहनी मोहनी देव देता भी मोहनी अन देव वारा देवी उपाई ले धरा स्तंभ दटा उठाई તુહી विप्र हमसुरा पान टार्यो अन તુહી काल बाजी रची दैत मार्यो हे मां तू जे सिंह ઉપર બેહતી હોય એ તું કેવી હોઈ શકે એનો વિભૂતિ યોગ કૈવર ચંદ બિરદાઈએ લખ્યો છે. એટલે ચંદ છંદ પદ સુર કે દોહા બિહારી દાસ કવિતા કેશવદાસ की અને ચોપાઈ તુલસીદાસ. ભાઈ શ્રી રમેશભાઈને કહીશ આવે આપણને મોજ કરાવે. રમેશભાઈ જાદવ. રામચંદ્ર ભગવાન
સદગુરુ મોહિની વારિયા દીનો સદગુરુ મોહિની વારિયા દીના મરવો शीतल शब्द कबीर का हंसा करत किलो शीतल शब्द कबीर का हंसा करत किलो साहेब के घर की करी मैंने खूब तपास साहेब के घर की ओ करी मैंने खूब तपास अगनानी से प्रभु दूर ज्ञानी जन के पास भक्ति दिलावर देश थी लाया श्री बाई कुमार भक्त राजा ये प्रगट करी जपे सकल भक्तरा प्रहलाद प्रगट करी जपे सकल संसार भक्ति दिलावर देश थी लाया गुरु रामानंद कबीर साहेब प्रकट करी कबीर साहेब प्रकट करी जपे सकल संसार जी 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 जपे सकल संसार अमर देश अमर देश
खूब भरा माणिक दास किरे मेहनत ना मेवा हो जा सो नर पावे हो जा सो ए माणिक दास किरे मेहनत ना मेवा हो जा सो पावे हो जा सो संत सदा का गुरु सदा भाई केवल आत्मा सगायत राम है तुलसी वह जीव को घोर विश्राम
गजब कर डाला बन में भेज दिया रे भगवान बन में भेज दिया रे भगवान भेज दिया रे भगवान अब तो मिल गया रे हनुमान गजब कर डाला बन में भेज दिया रे भेज दिया रे आगे आगे राम चलत है पीछे लक्ष्मण भाई पीछे लक्ष्मण आगे आगे राम चलत है पीछे लक्ष्मण भाई पीछे दोनों के बीच में जानकी तलक सब सोजी रे सोजाई गजब कर डाला बन में भेज दिया रे भेज दिया रे भगवान राम बिना सुनिया योध्या लक्ष्मण बिना ठकुराई लक्ष्मण बिना राम बिना भाई सुनिया योध्या लक्ष्मण बिना ठकुराई लक्ष्मण बिना सीता जी बिना वीर सोयो सुने कौन करे रे गजब कर डाला बन में भेज दिया रे भगवान बन में भेज दिया रे भेज दिया रे भगवान अब तो मिल गया रे हनुमान गजब कर डाला बन में भेज दिया रे भगवान बन में भेज दिया रे
માતા કૌશલ્યાની ઉતારે આરતી. ગુણ ગાયે તુલસીદાસ અજબ કર ડાલા વન મેં ભેદ દિયા કાચના મોતી